બુલેટિનમાં હવે વાત પાક નુકસાનીને લઈને। પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો। બરડા પંથકમાં 2 દિવસમાં 11 ઇંચ જેટલો વરસાદી માહોલ જામ્યો। કમોસમી વરસાદથી પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। મગફળીનો પાક પણ પાણીમાં ગરકાવ થયો છે। વરસાદથી ખેતર અને સાથે જ રસ્તા પણ પાણીમાં ગરકાવ થયા છે। મોસમી વરસાદને કારણે ખાસ કરીને બરડા પંથકમાં ભારે નુકસાન થયું છે। મગફળીનો પાક છે પાણીમાં તણાઈ ગયો છે। ત્યારે હાલ આપણે મજીવાણા, કુણવદર, મોરાણા સહિતના જે ગામો છે વિસ્તારની મુલાકાતે છે। આ વિસ્તારના ખેડૂતો સાથે વાત કરશું। જે રીતે કમોસમી વરસાદ પડ્યો, છેલ્લા કેટલા દિવસથી કેવો વરસાદ? છેલ્લા 8 દિવસથી આ ફૂલ 4 થી 5 ઇંચ વરસાદ છે અને ખેડૂતનો 80 થી 90% માલ બગડી ગયો છે। અત્યારે કંઈ છે જ નહીં। તમે જોઈ શકો છો કે પાણી કેટલું ભર્યું છે અમારી જગ્યાએ। માંડી આખી વીણાની બધી તણાઈ ગઈ છે, કંઈ છે નહીં ખેતરમાં। હવે તો સરકાર કંઈક આપે તો થાય, બાકી પૂરું છે। અત્યારે જે રીતે 2 દિવસમાં 11 ઇંચ વરસાદ પડ્યો, ખેતરોની ને પાકની શું સ્થિતિ છે? કંઈ અત્યારે એમાં કંઈ જોયા જેવું નથી। જે ઉંડરિયા વૈચા છે એમાં માંડવી ઉગવા લાગી છે ને ભૂકો છે ઢોરને નાખવાનો એ આખો સડી ગયો છે। કંઈ ખાવાનું છે ને અમારે ઢોર છોડવા પડે એમ છે, એવી સ્થિતિ છે અત્યારે। ખાસ કરીને તમે મગફળી જે વાવેતર કર્યું એમાં કેટલો ખર્ચો થયો? એ કે માનો કે 20 થી 25 હજારનો ખર્ચો આવ્યો છે અત્યારે ને મજૂરી બહુ મોંઘી થઈ ગઈ। આ વર્ષે 800 થી 900 રૂપિયા મજૂરી આપેલી છે, એક દિવસની મજૂરી। મજૂર મળતા નથી, બહુ કઠિન પરિસ્થિતિ છે। તમને લાગે છે સરકાર તમને જે નુકસાન થયું મુજબ વળતર આપશે ને તમારી અપેક્ષા શું? લાગે તો છે, મત તો મલક આપ્યા છે નરેન્દ્ર મોદીને, એને જોઈને જો એને એવું દુઃખ થાય થોડુંક જોઈને ખેડૂત પ્રત્યે, ને આપે તો વધારે સારું। બાકી તો ખેડૂત ધનવાન છે, કંઈ નહીં હાલે અમારું કંઈ। ખેડૂતોની હાલત ખરાબ છે। જે રીતની વાત કરી પેલું આ વિસ્તારમાં કેટલો વરસાદ ને કેવું નુકસાન? 2 થી 3 ઇંચ જેટલો વરસાદ હશે 2-3 દિવસમાં, અને બહુ જ નુકસાની છે। અત્યારે કંઈ જેટલું પણ મોસમ હતી એ બધી બગડી ગઈ છે। અત્યારે કંઈ રહ્યું જ નથી। પાથરા હતા એ બધા તણાઈ ગયા, રસ્તા બધા બંધ છે। અત્યારે બહુ ગંભીર પરિસ્થિતિ છે। હવે આ જે વરસાદને કારણે મગફળીના પાકને તો નુકસાન થયું, રવિ પાક જે શિયાળુ પાક છે એને કેટલો મોડો થશે? શિયાળુ પાક પણ હજી પાણી ભર્યા છે એટલે કમસે કમ પાણી બધા સુકાશે એટલે 1 મહિનો તો હજી પાકો નીકળી જાય। 1 મહિના પછી હજી આમાં પછી કંઈક વાવેતર થાય, ત્યાં સુધી હજી કંઈ થાય એમ લાગતું નથી। તમે યુવાન ખેડૂત છો, આ પ્રકારની સ્થિતિ ક્યારે જોઈ છે તમે? ના, આ પ્રકારની ઝાઝા ટાઈમથી નથી જોઈ પરિસ્થિતિ આવી। તમારી અપેક્ષા શું હોય યુવાન તરીકે સરકાર પાસે? સરકાર પાસે તો હવે એ જ છે કે આમાં કંઈક અમને પાક વીમાની કંઈ સહાય આપે અને થોડું ઘણું અમને મદદ કરે, બસ એ અપેક્ષા છે। આ હતા બરડા પંથકના ખેડૂતો કે તેમની જે મહેનત છે એ કમોસમી વરસાદે પાણી ઢોળ કરી દીધું છે। અત્યારે મગફળીનો પાક છે એ સંપૂર્ણ પાણીમાં ગરક છે। આ યુવા ખેડૂતો છે એને પહેલી વખત આ પ્રકારની સ્થિતિ જોઈ છે કે કમોસમી વરસાદને કારણે જે મહેનત કરેલો પાક છે એ નિષ્ફળ ગયો છે અને હવે રવિ પાક પણ મોડો થશે। હવે આ ખેડૂતોની અપેક્ષા માત્ર સરકાર છે કે વીઘે કેટલી સહાય આપશે, હેક્ટરે કેટલી સહાય આપશે, તેને લઈને સૌ ખેડૂતોની મીટ સરકાર તરફ મંડાઈ છે। જીતેશ ચૌહાણ, TV13 પોરબંદર। પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદે ભારે તબાહી સર્જી છે। ખાસ કરીને બરડા પંથકના જે ગામો છે તેમાં છેલ્લા 2 દિવસમાં 10 થી 11 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। આપ જોઈ શકો છો કે પોરબંદરના બરડા પંથકના ખેતરોના દ્રશ્ય છે કે જ્યાં મગફળીના પાકને ઉપાડી લીધો તો હાલ પાથરા છે એ ખેતરમાં પડ્યા હતા અને આ વરસાદ પડ્યો એને કારણે અત્યારે આપ જોઈ શકો છો કે મગફળીનો તૈયાર પાક છે એ પાણીમાં ગરક થઈ ગયો છે અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। અત્યારે આ ચારો તરફ બરડા પંથકમાં આ જ પ્રકારના જે દ્રશ્યો છે એ આપ જોઈ શકો છો કે જે રીતની સ્થિતિ છે ખેડૂતની નજર સામે જે મગફળીનો પાક છે પાણીમાં ગરક થઈ ગયો છે અને અત્યારે ખેડૂતોને મોટી આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। જે ચોમાસુ પાક છે તો મગફળી પાક ખેડૂતોની નજર સામે નિષ્ફળ ગયો છે, પરંતુ હવે રવિ પાક માટે પણ ખેડૂતોની હાલત કફોડી બનશે। 1 મહિનો મોડું વાવેતર થાય તેવી શક્યતા છે। બરડા પંથકના ગામોમાં આ જ પ્રકારના દ્રશ્યો કમોસમી વરસાદને કારણે જોવા મળી રહ્યા છે। જીતેશ ચૌહાણ, TV13 પોરબંદર।